હવે જોઈએ અગત્યના સમાચાર। જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ। કાલોલના વેજલપુર ગામે કાકણ ફળિયામાં 2 વર્ષના બાળકનું ઘરના પાછળના અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી જતા મોત। વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે કાકણ ફળિયામાં રહેતા દિલીપ રાજેશભાઈ ભરવાડના ઘરે પોતાના 2 વર્ષના બાળકના જન્મદિવસ હતો। ત્યારે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પરિવારના સભ્યો વ્યસ્ત હતા। ત્યારે બાળક એકલું રમતું રમતું ઘરના અંદર બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગયું હતું। ત્યારે પાણીનો ટાંકો ભરેલો હતો, જેમાં બાળક ડૂબી જતા તે બાળકનું મોત થયું હતું। ત્યારે ઘરના સભ્યો જન્મદિવસની ખુશીઓમાં વ્યસ્ત હતા। ત્યારે તેમની નજર બાળક ઉપરથી હટી અને બાળક એકલું રમતું હતું ત્યારે આ ઘટના બની હતી। ત્યારે આ બનેલ દુઃખદ ઘટના બાદ પરિવારમાં જન્મદિવસની ઉજવણીનો ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી। ત્યારે આની જાણ બાળકના પિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપીને જાણ કરેલી હતી। બાળકના પિતા વેજલપુર ગામમાં આવેલ કાકણ ફળિયામાં રહેતા દિલીપભાઈ રાજેશભાઈ ભરવાડને ત્યાં મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા। ત્યારે તેમના લગ્ન બાદ તેમને સંતાનમાં એક દીકરાનો જન્મ થયો હતો। પરિવારમાં ખુશીઓનો માહોલ હતો। પોતાના દીકરાના 2 વર્ષ પૂર્ણ થતા સિદ્ધાર્થનો 31/3/2024ના જન્મદિવસ હતો। જન્મદિવસની ઉજવણી તૈયારીઓ પણ કરવામાં આવી હતી। બાળક એકલું રમતું ઘરમાં બનાવેલ પાણીના અંડરગ્રાઉન્ડ ટાંકા પાસે રમતું પહોંચી ગયું હતું અને પાણીના ટાંકા ઉપર મૂકેલ લાકડાના પાટિયા આઘા પાછા થઈ જતા બાળક ટાંકામાં પડ્યું હતું। ત્યારે પરિવાર જન્મદિવસની ઉજવણીમાં વ્યસ્ત હોઈ બાળક ઉપર કોઈનું ધ્યાન ન હતું, જેથી આ ઘટના બની હતી। ત્યારબાદ પરિવારના લોકોનું ધ્યાન સિદ્ધાર્થ તરફ જતા બાળક ક્યાંય જોવા મળ્યું નહીં, જેથી વધુ આજુબાજુ તપાસ કરતા અંડરગ્રાઉન્ડ બનાવેલ પાણીના ટાંકામાં પડેલું જોવા મળતા પરિવારમાં જન્મની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી। બાળક પોતાના જન્મદિવસે થતા જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ હતી। રિપોર્ટર પાડવા ઇમરાન, NN ન્યૂઝ વેજલપુર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।